નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોકિયા। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજીમાં બપોર બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ છે। ધોધમાર વરસાદ બાદ અંબાજીની બજારોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જરા પણ અતિશયોક્તિ વગરના દ્રશ્યો પણ અમે આપને બતાવી દઈએ કે બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ગઈકાલે પણ અંબાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા, આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ આજે મહેરબાની કરતા ઓળઘોળ વધારે હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજના દ્રશ્યો છે, અત્યારના દ્રશ્યો છે કે જે અમે આપને બતાવી રહ્યા છે કે રસ્તાઓ નદીઓ બની ગયા છે। બજારની વચ્ચોવચ્ચ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણીના વહેણ આપ જોશો, દાદરા હોય, રસ્તાઓ હોય, તમામ જગ્યાએથી જાણે નદીએ પોતાનું સ્વરૂપ ધારણ કરીને નીકળવાનું નક્કી કરી દીધું હોય તે પ્રમાણે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। અંબાજીમાં બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ બનાસકાંઠાની અંદર અનેક તાલુકાઓમાં પણ થઈ રહ્યો છે અને આ દ્રશ્યો અંબાજીના અમે આપને બતાવી રહ્યા છે। ગુજરાતમાં જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી દાંતા પંથકમાં પણ સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યા છે, ત્યારે આજે બીજા દિવસે પણ સતત વરસાદની શરૂઆત થવા પામી છે અને અમને ચોક્કસ બતાવવા માંગીશ કે આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે એ ભારે વરસાદની સ્વરૂપે જોવા મળી રહ્યું છે અને અંબાજી પંથકમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને પગલે ચોક્કસપણે કહી શકાય છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ફાયદો થશે અને આ વરસાદ છે વાવણીલાયક વરસાદના લીધે હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને હાલ તબક્કે જે રીતે પાણી વરસી રહ્યો છે તેને જોતા અંબાજીના અનેક માર્ગો છે એ નદીના સ્વરૂપમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ સુધી વધુ વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી અંબાજીની બજારમાં ભરાયા છે પાણી। અંબાજીની દુકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સિઝનના વરસાદમાં જ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કેટલીક દુકાનોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। માલ સામાન પણ પાણીમાં છે। દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ જાતે પાણી નિકાલની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે। અંબાજીમાં હાલ કેવી છે સ્થિતિ? ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલે કેડસમાં પાણીમાં જઈને વેપારીઓની વ્યથાને વાચા આપી। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દિવસે ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદે ખરેખર વેપારીઓને ભારે તારાજી સર્જી છે અને આપણે જે દુકાનમાં ઊભા છીએ એ મોબાઈલ સંચાલકની દુકાન છે। જુઓ છો કે કેડસમાં પાણી આ દુકાનમાં ભરાયા છે અને આ મોબાઈલ સંચાલક દુકાન છે અને તમામ માલ સામાન જે છે આપ જોઈ રહ્યા છો। આ ભાઈ જે મોબાઈલ સરખા કરી રહ્યા છે, દુકાનો સરખા કરી રહ્યા છે, એ જો ભારે નુકસાનીનો સામનો કરે છે। અનેક મોબાઈલો પાણીમાં ભીંજાઈ ગયા છે અને દુકાનો જે છે એમાં પણ 3 થી 4 ફૂટ પાણી દુકાનોમાં પાણી ભરાયા છે અને અંદરની સાઈડે પણ આપણે બતાવવા માંગીશ કે જે કુલરો જે છે એ કુલરો પણ પાણીમાં દબાયા છે। અનેક માલ સામાન જે છે એ પાણીમાં ડૂબાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વેપારીઓને ખરેખર આ વરસાદે રાતા પાણી રોવડાયો તેવી પરિસ્થિતિ આજે અંબાજી ખાતે જોવા મળી રહી છે અને દુકાનોમાં જે છે ભારે પાણી ભરાયા છે। ચોક્કસપણે કહીશ કે હજી તો ચોમાસાની શરૂઆત છે અને હજી વરસાદ આખો બાકી છે। જો આખા વરસાદમાં આ જ રીતે જો વરસાદ વરસે અને આ જ પરિસ્થિતિ રહેશે તો આ વેપારીનું શું દશા થશે તે એક જોવા જેવી બાબત રહેશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અમારી સાથે મહેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે સીધા જે મહેન્દ્ર, જે પરિસ્થિતિ અંબાજીની જોવા મળી રહી છે, અનેક દુકાનો પાણીમાં છે, શું પરિસ્થિતિ હાલમાં વરસાદને લઈને પણ છે મહેન્દ્ર? મહેન્દ્ર સાથે ફરી એક વખત જોડાવાનો પ્રયાસ કરીએ, પરંતુ હાલમાં જે જાણકારી છે, જે રીતે જાણકારી મળી રહી છે, હજી પણ વરસાદ યથાવત છે। મહેન્દ્ર, અવાજ આવી રહ્યો છે મારો? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, કદાચ નેટવર્કને લઈને પણ ઇસ્યુ થઈ રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે અંબાજીના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ અંબાજી પંથકની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે। અનેક દુકાનો એવી છે કે જેમાં કેડસમાં પાણી ભરાયા હોવાની જાણકારી છે। અનેક વિસ્તારોની અંદર લોકો પ્રયાસ કરી રહ્યા છે કે કેડસમાં પાણીમાંથી બહાર નીકળવામાં આવે, પરંતુ દુકાન
જે ધારકો જે છે, જેઓ સંચાલકો છે, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અને સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે હજી પણ અંબાજીમાં વરસાદ ચાલુ છે. વરસાદે વિરામ નથી લીધો. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તે પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ જે આગાહી કરવામાં આવી છે, રાતના 9-10 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળી શકે છે. મહેન્દ્ર, મારો અવાજ આવી રહ્યો છે? શું પરિસ્થિતિ છે હાલમાં અંબાજીની? મહેન્દ્ર, તો હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાની જાણકારી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો અનેક લોકોને તે માટે કરવો પડી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી વરસાદ નહોતો થઈ રહ્યો. પરંતુ હવે જે વરસાદ થયો છે તેને લઈને તંત્ર તૈયાર ન હતું અને જે જગ્યાએથી પાણી નીકળી જવું જોઈતું હતું, જળ જમાવની પરિસ્થિતિ ન થવી જોઈએ તેવી જગ્યાએ પણ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સૌથી વધારે મહત્વની જે જાણકારી મળી રહી છે, ન ફક્ત અંબાજીના દ્રશ્યો કે દુકાનોની અંદર છે, રસ્તાઓ પણ નદી બની ગયા છે. રસ્તાઓ પર પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદનો આજે બીજો દિવસ છે અને આપણે ચોક્કસપણે બતાવવામાં આવી કે જે દુકાનો છે એ દુકાનોમાં પાણી ભરાયા છે અને આપણે બતાવીશ કે એક નહીં પણ અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તમામ જે વેપારીઓ છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વેપારીઓમાં જે છે જે પંચાયત શોપિંગ સેન્ટર માનવામાં આવી રહ્યું છે અને એમનું કહેવું એમ છે કે અમે અનેક વાર જે પંચાયતને રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પણ જાતની રજૂઆત સાંભળવામાં આવી નથી. એમ કહી શકાય છે કે પંચાયતનું જે પ્રી મોન્સૂન પ્લાન જે છે એ પ્રી મોન્સૂન પ્લાન પ્રથમ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ને આપણે ચોક્કસપણે વધુ એક જગ્યા એવી બતાવીશ કે ત્યાં એક નહીં પણ લગભગ ઢીચણસમાં પાણી અંદર ઉતરે છે. હું જો આપણે બતાવવા માંગીશ કે હાલ જે પાણી જે છે એ પાણી ઢીચણસમાં જે વરસાદી પાણી ઉતરે છે અને આ દુકાનમાં જે છે મોબાઈલની દુકાન છે, મોબાઈલની દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પ્રતિનિધિ થઈ રહ્યું છે અને આ લોકો જે છે અનેક વાર વહીવટીતંત્ર ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી પણ તેમ છતાં કોઈ પણ જાતની વાત ધ્યાને ન લેતા આજે આખું શોપિંગ સેન્ટર જે છે, મહત્તમ જે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે એ પાણીમાં ગરકાવ થવા પામી છે. લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને થવા પામી છે ને જો દેખાય છે કે જે રીતે ઢીચણસમાં નહીં પણ ખેડસમાં પાણી આજે અંબાજીની દુકાનોમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે મોબાઈલનો જો આખું શોપિંગ કરી શકાય છે તેમાં ભારે નુકસાનનો સામનો વેપારી કરવા પડે. હજી જોકે ચોમાસાની શરૂઆત છે, હજી બીજો દિવસ છે વરસાદનો અને જે આખું ચોમાસું બાકી હોય ત્યારે આ વેપારીની કેવી દશા થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ચોક્કસપણે કહી શકાય છે કે આ વહીવટી તંત્ર છે, ગ્રામ પંચાયત છે પણ અમે તાકીદના પગલાં લેવા જોઈએ તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા, અનેક વિસ્તારોમાં વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને આ ઉત્તર ગુજરાતના દ્રશ્યો, અંબાજી બનાસકાંઠાના દ્રશ્યો, નદીઓ પરથી પાણી વહેતા હોય, નદીઓમાંના પાણી જાણે અંબાજીમાં ઘૂસી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં 14 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી સાવધાન રહેવાની જરૂર છે. વરસાદ અને પવનને લઈને તોફાની આગાહી કરવામાં આવી છે. 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થશે. પવનની ગતિ 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ શકે છે. રાત્રિના 8, 9, 10 વાગ્યા સુધી માટે યલો એલર્ટ પહેલા જ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં હવે બદલાવ છે અને ઓરેન્જ એલર્ટ આવી ગયું છે. 14 જિલ્લા માટેનું આ ઓરેન્જ એલર્ટ છે. 33 માંથી ગુજરાતના 14 જિલ્લામાં રાત્રિ સુધીમાં ગાજવીજ સાથે પવન સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. વરસાદ અંગેનું ઓરેન્જ એલર્ટ છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદને લઈને તેજ પવનને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. જે જાણકારી મળી રહી છે, ગુજરાતના અન્ય 20 જિલ્લામાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ હશે. હવામાન વિભાગ તરફથી 24 કલાકની જે આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ સમયમાં બદલાવ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રાત્રિ સુધી માટે જે યલો એલર્ટ હતું તેમાંથી બદલાવ કરીને અમે ઓરેન્જ એલર્ટ કરી રહ્યા છે. મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ હશે. કયા કયા 14 જિલ્લાઓ છે તે પણ હવે અમે આપને જણાવી દઈએ કે જ્યાં આગળ રાત્રિના અનેક જગ્યાએ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આ નકશાની મદદથી આપણે સમજાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનું વલસાડમાં આવી ગયું કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લાઓ જેમાં આપ જોઈ રહ્યા છો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, તેની સાથે બનાસકાંઠાનો એ વિસ્તાર,
કચ્છ અને ભુજ એ વિસ્તાર કે જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર દરિયાઈ કિનારે આવેલા વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ રાત્રિ સુધીમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. જે આગાહી કરવામાં આવી છે તે આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ હશે. એનો મતલબ એ કે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાતો હશે અને બીજી તરફ રાત્રિના 10-11 વાગ્યા સુધીમાં ત્યાં આગળ ભારે વરસાદની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 5 ઇંચ સુધી વરસી શકે છે વરસાદ. યુવા હવામાન નિષ્ણાંત દિગ્વિજયસિંહનો દાવો. આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર. અરબ સાગરમાંથી આવી રહી છે સિસ્ટમ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના. દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારમાં 5 ઇંચ વરસાદ સંભવ. દરિયાપટ્ટીમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ સંભવ. જુનાગઢ, વિસાવદરમાં પણ 5 ઇંચ વરસાદ સંભવ. ગાજવીજનું પ્રમાણ વધુ રહેવાનું અનુમાન છે. આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં 5 ઇંચથી વધુ પણ વરસાદ પડી શકે. જેવા કે દરિયા કિનારાના વિસ્તાર છે, ઊના છે, કોડીનાર છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે. આ જે દરિયા કિનારાના વિસ્તારમાં છે ત્યાં સારો એવો 5 ઇંચ અથવા 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે. ગીર અને તેની આજુબાજુનો વિસ્તાર છે, જુનાગઢ, વિસાવદર, ત્યાં પણ 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. રાજકોટમાં પણ 3 ઇંચ જેવો વરસાદ પડવાની સંભાવના છે. ગોંડલમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. જામનગરમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જશે. તો 10 કલાકમાં 46 તાલુકામાં વરસાદ. કોડીનારમાં 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ. સુત્રાપાડા, મેંદરડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. વેરાવળ, ઈડર, મોરવા હડફમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ઉમરપાડા, માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. દિયોદરમાં 1/2 ઇંચ વરસાદ. માળિયા, હાટીડા, કેશોદ, તાલાલામાં 1/2 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો ફરી એક વખત જૂનાગઢમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. સૌથી વધારે મહત્વની વાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘો મુશળધાર વરસતો રહેશે. અનેક હવામાન નિષ્ણાંતોનું પણ આ વાત સાથે સહમત હોવાનું જાણવા મળી રહ્યું છે. ખુદ હવામાન વિભાગ તરફથી પણ એની જાણકારી આપવામાં આવી છે. જૂનાગઢના હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. જે રીતે આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોકમાં વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, હાલમાં શું પરિસ્થિતિ છે જૂનાગઢની વરસાદને લઈને? ચોક્કસ રીતે જે રીતે હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે છે ત્યાં જુનાગઢ જિલ્લાની અંદર જોવા જાય તો અનરાધાર વરસાદ ખાબક્યો હતો. તેમજ સમગ્ર જિલ્લાની અંદર છે તે વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને જોવા જાય તો આપણે જે જુનાગઢ જિલ્લો છે તેમાં જોવા જાય તો માંગરોળ છે, વિસાવદર છે, કેશોદ છે, માળિયા હાટીના છે, ત્યાં પણ વરસાદે પોતાનું હેત વરસાવ્યું છે અને વરસાદ પડ્યો છે. બીજી તરફ જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં જે તે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કાળવા ચોક છે, ટીંબાવાડી છે, મધુરમ વિસ્તાર છે, ઝાંઝરડા રોડ વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ છે તે વરસાદ વરસતા જે હાલાકી ભોગવી પડે છે. સામાન્ય વરસાદ થતા પાણી છે તે રોડ ઉપર વહેવા લાગ્યું હતું ને વાહન ચાલકોને છે તે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ હું આપને જણાવી દઉં કે જે રીતે જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કે જે ખેડૂતોએ વરસાદ થતા વાવણી કરી છે તેના ઉપર આ વરસાદથી કાચા સોના જેવો સાબિત થશે. બીજી તરફ જુનાગઢની સોસાયટીઓની હાલત પણ બદતર થઈ ગઈ છે. કેમ કે સત્તાધીશોનું કેવું છે કે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસની લાઈન આવતા જે રસ્તાઓ ખોદી નખાયા હતા ત્યાં હાલ કામ ન થતા ત્યાંના સ્થાનિકોની હાલત છે અત્યારે બદતર થઈ ગઈ છે. અને ત્યાંના સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે હાલ જે કાદવ કીચડ અને પાણીને લઈને જે સ્થાનિકો છે તે પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ આ જે વરસાદ વરસતા છે તે વાતાવરણમાં ચોક્કસ પ્રમાણે ઠંડક પ્રસરી ગઈ છે. પણ હાલ વરસાદે વિરામ લીધો છે અને ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી કે હજી ખૂબ વરસાદ વરસે અને જે આ વાવણી થઈ છે તેના ઉપર માહિતી બદલ આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો જૂનાગઢના આ દ્રશ્યો હતા.
ફરી એક વખત ઉત્તર ગુજરાત તરફ જઈએ. બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. દાંતીવાડા, પાથાવાડા તાલુકાના ઘણા ગામડાઓમાં ધોધમાર વરસાદ છે. ભારે ગાજવીજ સાથે ખાબક્યો છે વરસાદ. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બનાસકાંઠાથી જાણકારી હાલમાં મળી રહી છે. આ તરફ બનાસકાંઠાના ઘણા તાલુકામાં વરસાદી માહોલ છે. અમીરગઢના ઇકબાલગઢમાં 15 મિનિટ મન મૂકીને વરસ્યા મેઘરાજા, પરંતુ આ 15 મિનિટના વરસાદથી ઇકબાલગઢના મુખ્ય માર્ગ તેમજ ઇકબાલગઢ અંડરબ્રિજ આગળ ભરાયા છે ઘૂંટણસમા પાણી. ઇકબાલગઢ સરકારી દવાખાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયા છે વરસાદી પાણી. ઇકબાલગઢ હાઈવેથી બજારમાં આવતા રોડ પર દર વર્ષે પાણી ભરાતા લોકોને પડી રહી છે મુશ્કેલી. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના ઘણા તાલુકામાં ભારે વરસાદ. પાલનપુર હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ. પાલનપુરથી મલાણા જવાના રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકો મુશ્કેલીમાં છે. સામાન્ય વરસાદમાં જ ગામડાઓને જોડતા માર્ગ ઉપર ભરાઈ ગયા છે પાણી. રોડ ઉપર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. તો બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો આજના દ્રશ્યો છે. બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક તાલુકામાં 15-20 મિનિટ વરસાદ આવ્યો, પરંતુ જાણે આખા દિવસનો 15-20 મિનિટમાં વરસી ગયો હોય તેવો વરસાદ આવી ગયો. કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ રહ્યો અને હજી પણ વરસાદ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. કિશોર, શું કહી રહ્યું છે બનાસકાંઠા? જે વરસાદની રાહમાં હતું, વરસાદ આવી રહ્યો છે હવે? તો ચોક્કસથી સિદ્ધાર્થ, બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તે ઉપરાંત જે સ્થાનિક રહીશો છે તેમને પણ જે ગરમી અને બફારો હતો તેમાંથી રાહત મળી છે. ખાસ કરીને પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો, ત્યાં વરસાદ શરૂ થયો છે. તે ઉપરાંત જે ઇકબાલગઢ તેમજ અમીરગઢના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં જે પરિસ્થિતિ છે, કેટલાક રસ્તાઓ જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. આ તરફ દ્વારકાથી જાણકારી. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ આવ્યો છે. દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો ગરમીમાંથી રાહત મેળવવા ઉછળતા મોજા વચ્ચે આનંદ લેતા પણ નજરે પડ્યા હતા. દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય, કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો દર્શને પણ ગયા હતા. ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા. વરસાદ નહોતો તેટલો, પરંતુ દરિયાને આ કરંટ જે છે તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ અંબાજીથી સમાચાર ફરી વખત મળી રહ્યા છે. અંબાજીની દુકાનોમાં કેડસમાં જે પાણી ભરાયેલા છે તે પાણીને નિકાલ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અંબાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ સતત વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ અંબાજીના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે. ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસે જઈશું. મહેન્દ્ર, જે રીતે દુકાનોની પરિસ્થિતિ હતી, હવે રસ્તાઓ પણ નદીઓ બની ગયા છે. બિલકુલ સિદ્ધાર્થ, આપણે બતાવું કે જે રીતે અંબાજીમાં વરસાદ પડ્યો છે, દુકાનોમાં પાણી ભરાય. આપણે ફરી એકવાર બતાવવા માંગીશ કે જે વરસાદ જે છે, અંબાજીના બજારો જે છે એ નદીઓ સમાન થઈ ગયા છે અને ડીઝલસીના પાણી જે રોડ પર ભરાયેલા જોવા મળે છે. દુકાનોમાં છે, દુકાનોમાં પણ કેડસમાં પાણી ભરાયેલા જોવા મળે છે. અનેક વેપારીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તબક્કે કહું કે જે રીતે ટેન્કર છે, ટેન્કર પાણી ઉલેચવા માટે ટેન્કર બોલાવવામાં આવ્યા છે અને જે પંચાયતના ટેન્કર છે, પંચાયતે ટેન્કર મોકલ્યા છે. જે વેપારીઓ છે એ પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. એક નહીં પણ અનેક દુકાનોમાં આ રીતે પાણી ભરાયા છે અને પંચાયતના કહેવા મુજબ, લોકોના કહેવા મુજબ છે, અનેકવાર જે છે દુકાનોમાં પાણી જે વરસાદી ભરાતા હોય છે તેના માટે રજૂઆત કરવા સુધી કોઈ પરિણામ નથી. હજી તો જો કે ચોમાસાની શરૂઆત છે, પણ આ રીતે હજી આખું ચોમાસું બાકી છે. ત્યારે વેપારીઓના આવનારા ચોમાસામાં જ્યારે અતિ ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે તે એક વસ્તુ જોવા જેવી પરિસ્થિતિ થશે. ને હાલ તબક્કે જે રીતે વેપારીઓ છે એ વેપારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યા છે અને પાણી ઉલેચવાનો પ્રયાસો સતત આ જે વેપારીઓ છે હાલ તબક્કે કરી પોતાનો માલ સામાન બચે તેવો પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મહેન્દ્રે આપી છે, અનેક દુકાનોની અંદર પાણી હજી પણ ભરાયેલા છે. પાણી બહાર કાઢવા માટે ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે.
હાલ રોકાઈશ એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ચોટ લગને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદમાં સવારે મેઘરાજાએ તડબડાટી બોલાવી 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું. આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના. અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો. સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા, લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા. પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના. હવે અમદાવાદ બની જશે ભૂવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી. રોડ ભરાયેલા પાણીના આ દ્રશ્યો છે હિંમતનગરના. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ સહિતના શહેરોમાં તોફાની વરસાદ પડ્યો હતો. વરસાદે ધબધબાટી બોલાવતા હિંમતનગરના રોડ પર પાણી ભરાઈ ગયા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. હિંમતનગરના સહકારી જીન અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થયા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો. ટીઆરબી જવાનો દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા. 6 લેનની મંદ ગતિની કામગીરીને લઈ લોકો પરેશાન જોવા મળ્યા. રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદે જમાવટ કરી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરના વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા. અમદાવાદના વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. ફતેવાડી કેનાલના 480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીનો નિકાલ કરી વાસણા બેરેજના 132.50 ફૂટ સપાટી લેવલ જાળવી રખાયું. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સતર્ક કરાયા. સાબરમતીમાં હાલ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેને લીધે વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ થઈ. હવે આગામી 3 દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આક્રમક સ્વરૂપ બતાવશે. હવામાન વિભાગે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો મધ્ય ગુજરાતના લોકો તોફાની વરસાદ માટે તૈયાર થઈ જાય. હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડશે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ,
નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં તોડી નાખે એવો વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदय. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ. કોડીનારમાં ધોધમાર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખેડૂતો થયા ખુશ. કોડીનાર આસપાસના ગામોના ખેતરો પણ તરબોળ થઈ ગયા છે. શહેરના રસ્તાઓ અને ગામની ગલીઓમાં વહ્યા છે વરસાદી પાણી. હજુ પણ તાલુકાના ઘણા ગામોમાં ધીમી ધારે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. તો ગીર સોમનાથથી આ સમાચાર. આ તરફ વેરાવળ શહેરમાં ભરાયા છે વરસાદી પાણી. વેરાવળ શહેરમાં પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયો? પાણીમાં. પહેલા વરસાદમાં બજારોમાં ભરાયા પાણી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી. સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતિત થઈ ગયા છે. તો ગીર સોમનાથના વેરાવળના દ્રશ્યો. અને હવે વાત કરીએ મિત્યાજ દેવળી ગામમાં પડેલા ધોધમાર વરસાદને લઈને, જેના પગલે પાણી ભરાઈ ગયા છે. બંને ગામ વચ્ચે વાડી વિસ્તારને લઈ ઘણા દિવસથી માથાકૂટ ચાલી રહી છે. તેવામાં 3 કિલોમીટરનો લાંબો રોડ હાલ પાણીમાં ડૂબી ગયો છે. હાલ રોડ વિવાદોને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધૂરું છોડાયું છે. વરસાદ આવતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. સમગ્ર ગીર સોમનાથની પરિસ્થિતિ શું છે વરસાદને લઈને જાણીશું. ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જી દિનેશ. દિનેશ, અવાજ આવી રહ્યો છે? ફરી એક વખત દિનેશ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગીર સોમનાથના ખેતરોમાં જવામાં ખેડૂતોને એક તરફ હાલાકી થઈ રહી છે. રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. બીજી તરફ જે શહેરો છે, શહેર વેરાવળ શહેરની પરિસ્થિતિ પણ એવી જ જોવા મળી રહી છે કે મુખ્ય બજારો નદીઓ બની ગઈ છે. રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે વાહન ચાલકોને, કારણ કે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.